નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે તો એનું સ્ટેટસ તમે એટલે કે એની સ્થિતિ કેવી રીતે ચેક કરી શકો. અહીંયા તમે જોઈ શકો છો, મેં જે પણ અરજી કરેલી છે એની સ્થિતિ અહીંયા જોઈ શકો છો, તમે બતાવે છે. તો તમારી એનો અરજીનું સ્ટેટસ આ રીતે તમે ઘરે બેઠા ચેક કરી શકો. અને સાથે સાથે જો તમારી અરજી પાસ થઈ હોય તો ઓનલાઈન ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવાના એની પણ વાત કરીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલમાં જઈ અને અહીંયા જોઈ શકો છો આઈ ખેડૂત એવું તમે સર્ચ કરશો એટલે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ જોવા મળી જશે. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. વેબસાઇટ પર ક્લિક કર્યા પછી બાજુની અંદર લોગિનનું ઓપ્શન છે જેની ઉપર ક્લિક કરી દેવાનું છે. લોગિનનું ઓપ્શન કર્યા પછી અહીંયા જે પણ તમારો ઈમેલ આઈડી હોય અથવા મોબાઈલ નંબર હોય, પાસવર્ડ હોય એ અહીંયા દાખલ કરવાનો રહેશે. તો આપણે અહીંયા દાખલ કરી દઈએ છીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે પણ અહીંયા ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી દીધું છે એના પછી અહીંયા કેપ્ચા પણ ફિલ કરી દીધા છે. પછી લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પેજ છે એ ઓપન થઈ જશે. અહીંયાથી જે ખાસ મિત્રો અહીંયા જે ઓપન કરી દેવાનું. તો અહીંયા જે પરમિશન આપવાનું કહે છે એ તમારે પરમિશન પણ આપી દેવાની છે. પરમિશન આપી દીધા પછી અહીંયા તમને 3 ડોટ જોવા મળશે જેની ઉપર ક્લિક કરી દેવાનું છે. એના પછી નીચે જોઈ શકો છો જે અરજી માટેનું ઓપ્શન છે બીજા નંબરની અંદર, જેના ઉપર ક્લિક કરવાનું. તો તમે જેટલી પણ અરજી કરી છે તમામ અરજી તમને અહીંયા બતાવી દેશે. તો અહીંયા લોડિંગ થઈ રહ્યું છે. અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો મેં જે અરજી કરેલી છે અહીંયા ખાસ સબમિટેડ છે, આ પણ સબમિટેડ છે અને આ ખાસ મારી અરજી જે છે એ મિત્રો સિલેક્શન થઈ ગઈ છે. આ રીતે તમને અલગ અલગ અહીંયા જોવા મળશે. સિલેક્શન અરજી થઈ છે તેના સેટિંગ પર તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયાથી અરજી જોઈ શકશો. ક્લેમ સબમિટ અને સેન્શન રિપોર્ટ તમને જોવા મળશે. અત્યારે મિત્રો સેન્શન રિપોર્ટ ડાઉનલોડ નથી થતો, જે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે. ક્લેમ સબમિટનું ઓપ્શન તમે ક્લિક કરશો એટલે અહીંયા ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવા માટેનો ઓપ્શન આવી જશે. તો જે પણ ડોક્યુમેન્ટ માંગેલ છે જેમ કે અહીંયા 7/12/8 ની નકલ, સંયુક્ત ખાતેદારની અંદર બાહેધરી પત્રક, આધાર કાર્ડ બેક અને ફ્રન્ટ બંને તમારે, એના પછી જાતિનું જો લાગુ પડતું હોય તો આ ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ પર ક્લિક કરી દેવાનું. તો આ રીતે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ડોક્યુમેન્ટ અપલોડ કે જે ખાસ અહીંયા તમે જે આઈ બટન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને બતાવી દેશે કે 5 MB કરતો ઓછો હોવું જોઈએ. જેપીજી અથવા જેપીઈજી અથવા તો પીએનજી પીડીએફ તમે દાખલ કરી શકશો. તો આ રીતની સંપૂર્ણ વિગત મળી શકશો. તો ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.